ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ. રાજા શિખીધ્વજ દ્વારા કુંભની પ્રશંસા. કુંભે બ્રહ્માજી દ્વારા કરેલું જ્ઞાન અને કર્મનું વિવેચન સંભળાવવું. રાજા દ્વારા કુંભનું શિષ્યત્વ સ્વીકારવું. રાજા શિખીધ્વજે કહ્યું કે દેવકુમાર, હું તો એવું સમજું છું કે જેમ વાવાઝોડું વાદળાઓને ધકેલીને પર્વત પર પહોંચાડી દે, એ પ્રમાણે મારા સંચિત પુણ્યોએ અપ્રગટ રૂપે ફળ આપવા તૈયાર થઈ તમને અહીં મોકલા. એ સાધો, તમારા વચનોમાંથી તો જાણે અમૃત ટપકી રહ્યું. જે આજે તમારી સાથે મારો સમાગમ થયો, તેથી હું ધર્માત્માઓમાં સર્વપ્રથમ ગણાઈશ. એ પ્રભુ, સાધુ સમાગમથી જેવી મનને શાંતિ થાય, તેવી શાંતિ રાજ્ય લાભ વગેરે કોઈ પદાર્થથી થતી નથી. કેમ કે સત્સંગ થતાં સામાન્ય રૂપે અપાર બ્રહ્મ સુખ પ્રગટ થાય, જેના કારણે કલ્પના જનિત સુખ આપનારા રાગ આદિ દોષોનો વિચાર જ નષ્ટ થઈ જાય. દેવપુત્રના વેશમાં ચુડાલા બોલી કે હે સાધુ શ્રેષ્ઠ, છોડો આ કથા. મેં તો તમારા પ્રશ્નનો ઉત્તર મારો પૂરો પરિચય તમને આપ્યો. મેં તો તમારા પ્રશ્નના ઉત્તરમાં મારો પૂરો પરિચય તમને આપ્યો. હવે તમે મને તમારો પરિચય આપો. તમે કોણ છો? આ પર્વત પર શું કરો છો? તમે જંગલમાં રહેતા તમને કેટલા વર્ષ વીત્યા? આના દ્વારા તમે કયું કાર્ય સિદ્ધ કરવા ચાહો? આ બધું તમે જણાવો. શિખીધ્વજે કહ્યું કે ભગવાન, તમે તો સ્વયં દેવકુમાર છો, તેથી લોક વૃત્તાંત અને પરમાર્થ વૃત્તાંતના પૂર્ણ જ્ઞાતા છો. મારા વિશે પણ તમે પૂરેપૂરું જાણો છો. તેમ છતાં હું મારો પરિચય સંક્ષેપમાં આપું. સાંભળો. હું શિખીધ્વજ નામનો રાજા પોતાના રાજ્યનો પરિત્યાગ કરીને અહીં ચાલ્યો આવ્યો. હું સંસારના ભયથી ડરી ગયો, તેથી આ વનમાં રહું છું. એ તત્વજ્ઞ, મને સૌથી મોટો ભય તો એ વાતનો કે ક્યાંક સંસારમાં મારો પુનર્જન્મ ન થઈ જાય. જો કે હું ચારેય દિશાઓમાં ભ્રમણ કરી રહ્યો, કઠોર તપ કરું, તો પણ મને હજી વાસ્તવિક શાંતિ પ્રાપ્ત થઈ નથી. શાસ્ત્રોક્ત પ્રક્રિયા પ્રમાણે તમામ આચરણ કરવા છતાં મને દુઃખ પર દુઃખો પ્રાપ્ત થઈ રહ્યા. મારા માટે અમૃત પણ વિષ જેવું બની ગયું. એ ભગવાન, આનું શું કારણ છે? દેવપુત્રના રૂપમાં ચુડાલા બોલી કે હે સાધો, પેલા કોઈ સમયે મેં મારા પિતામાં બ્રહ્માજીને આવો પ્રશ્ન કર્યો. એ પ્રભુ, જ્ઞાન અને કર્મ આ બંનેમાંથી કોઈ એક શ્રેષ્ઠ કરવો હોય તે મને જણાવવાની કૃપા કરો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે પુત્ર, જ્ઞાન અને કર્મમાં જ્ઞાન પરમ શ્રેષ્ઠકર છે. કેમ કે તેનાથી સારી રીતે કેવલ્ય સ્વરૂપ પરમાત્માનો સાક્ષાત અનુભવ થાય. પરંતુ હે પુત્ર, જેમની જ્ઞાન દ્રષ્ટિની જેમને પ્રાપ્તિ થઈ નથી, તેમના માટે કર્મ સૌથી શ્રેષ્ઠ છે. કેમ કે જેની પાસે રેશમી શાલ નથી, તે સાધારણ કામડીને શું છોડી દેશે? અજ્ઞાનીના બધાય કર્મ સફળ છે, જન્મ મૃત્યુરૂપી ફળ આપે. કેમ કે કર્મોની સફળતામાં વાસનાઓ કારણ હોય. જે જ્ઞાન સંપન્ન છે, તેના બધા કર્મ નિષ્ફળ છે, અર્થાત તે જન્મ મરણરૂપી ફળ આપતા નથી. કેમ કે તેની તમામ વાસનાઓ નષ્ટ થઈ ચૂકી. જેમ ઋતુ પરિવર્તન સમયે પેલી ઋતુનો પ્રભાવ આગામી ઋતુમાં રહેતો નથી, તે જ પ્રમાણે વાસનાનો ક્ષય થઈ જવાથી કર્મ ફળ પણ નષ્ટ થઈ જાય. એ વત્સ, વાસ્તવમાં વાસના કાર્ય વસ્તુ છે નહીં. જે મરુભૂમિમાં ન હોવા છતાં જળ દેખાય, તે જ પ્રમાણે તે મૂર્ખતાના કારણે અજ્ઞાનીમાં અહંકારનું રૂપ ધારણ કરી અસત્ય રૂપે પ્રગટ થાય. સર્વ બ્રહ્મ બધું બ્રહ્મ છે, એવી ભાવના કરવાથી જેના અજ્ઞાનનો નાશ થઈ ગયો, તેના મનમાં વાસના ઉત્પન્ન થતી નથી. જેમ બુદ્ધિમાન પુરુષને મરુભૂમિમાં જળની ભ્રાંતિ થતી નથી,
પોતાની અંદરની તમામ વાસનાઓ સંપૂર્ણ પરિત્યાગ કરવાથી, પોતાની અંદરની તમામ વાસનાઓનો સંપૂર્ણ પરિત્યાગ કરવાથી જીવ જરા મરણ પુનર્જન્મ રહિત પરમ પદને પ્રાપ્ત થાય. દેવપુત્રના રૂપમાં ચુડાલા કહે, રાજશ્રી, આ પ્રમાણે જ્યારે બ્રહ્મા વગેરે મહાપુરુષો પણ જ્ઞાનને ઉત્તમ શ્રેય કહે, ત્યારે તમે તે જ્ઞાનથી રહિત કેમ છો? એ રાજન, અહીં કમંડળ છે, અહીં કાષ્ટદંડ છે, અહીં દર્ભની ચટાઈ છે. આવા અનર્થોથી પરિપૂર્ણ આ સંસારમાં કેમ સુખ માનો છો? એ રાજન, હું કોણ છું? આ જગત કઈ રીતે ઉત્પન્ન થયું? કયા ઉપાય એ શાંત થાય? આ પ્રશ્નો પર તમે કેમ વિચારતા નથી? શા માટે અજ્ઞાની બની બેઠા? એ નરેશ, જે સગુણ નિર્ગુણ પરમાત્માના તત્વને જાણનારા છે, એવા મહાત્માઓની પાસે જઈ અને બંધન કઈ રીતે થયું? મોક્ષનો ઉપાય શું છે? આવા પ્રશ્નો પૂછીને તમે એના ચરણોની સેવા કેમ કરતા નથી? અહીં પર્વતની ગુફામાં બેસીને આવી કઠોર તપસ્યામાં પોતાનું જીવન કેમ વિતાવો છો? કયા ઉપાય દ્વારા સંસાર બંધનથી મુક્તિ મળે? તે તો સમત્વ દ્રષ્ટિના મહાત્માઓની પાસે જઈ તેમને પૂછવાથી, તેમની સેવાથી, તેમના સમાગમથી જાણવા મળશે. શ્રી વશિષ્ઠ કહે, રઘુનંદન, આ દેવરૂપી ચુડાલાએ જ્યારે આ પ્રમાણે જ્ઞાન ઉપદેશ કર્યો, ત્યારે રાજા સ્વીખીધ્વજની આંખોમાં અશ્રુધારા વહેવા લાગી અને તેઓ આ પ્રમાણે બોલ્યા. શીખીધ્વજે કહ્યું કે, દેવકુમાર, ઘણા સમય પછી તમે મને જ્ઞાની બનાવી દીધો. આટલા દિવસ સુધી સાધુ સમાગમ છોડીને હું જે વનમાં નિવાસ કરતો હતો, આ મારી મૂર્ખતાનું બોધક છે. તમે જે સ્વયં અહીં આવીને મને જ્ઞાન ઉપદેશ કર્યું, તેથી હું માનું કે ખરેખર મારા પાપોનો વિનાશ થઈ ગયો. હવે તમે જ મારા ગુરુ છો, તમે જ મારા પિતા, તમે મારા મિત્ર. હું તમારો શિષ્ય તમારા ચરણમાં નમસ્કાર કરું. મારા પર કૃપા કરો ભગવાન. જેને તમે સર્વોત્તમ માનતા હો, જેને જાણી લીધા પછી શોક કરવો પડતો નથી, જેને પ્રાપ્ત કરીને હું મુક્ત થઈ જાઉં, તે પરબ્રહ્મ તત્વનો મને તુરંત આપ ઉપદેશ કરો. દેવપુત્રના રૂપમાં ચુડાલા બોલી કે, રાજશ્રી, જો તમે મારા વચનોને ગ્રહણ કરવા યોગ્ય માનો છો, તે સાંભળવામાં શ્રદ્ધા રાખતા હો, તો હું મારી જાણકારી અનુસાર તે બ્રહ્મનો ઉપદેશ કરી એ સિવાય બીજું કાંઈ કહીશ નહીં. કેમ કે અશ્રદ્ધાળુની સામે કાંઈ કહેવું નિર્થક છે. આ ઉપરાંત જેમના વચનોમાં શ્રોતાની શ્રદ્ધા નથી હોતી, કુતૂહલથી પ્રશ્ન પૂછવામાં આવે, તે વક્તાના વચન નિષ્ફળ થઈ છે. શીખીધ્વજે કહ્યું, ગુરુદેવ, હું તમારી સામે આ સત્ય પ્રતિજ્ઞા કરું કે તમે જે કાંઈ ઉપદેશ આપશો, હું તેને વેદ વાક્યની જેમ તુરંત ગ્રહણ કરીશ. દેવપુત્રના રૂપમાં ચુડાલા બોલી, રાજશ્રી, જેમ નાનું બાળક પોતાના પિતાના વચનને પ્રમાણ બુદ્ધિથી સ્વીકારે, તે પ્રમાણે તમે પણ મારા આ વચનોને ગ્રહણ કરો. રાજન, હું એક એવી મનોહર કથાનું વર્ણન કરીશ જે તમારા ચરિત્ર જેવી છે. આ કથા દીર્ઘકાળ પછી ઉન્નતિના માર્ગે જતી મનમતીઓની બુદ્ધિને વિકસિત કરનારી, તીક્ષ્ણ બુદ્ધિઓવાળાને તરત જ ભવસાગરમાંથી ઉદ્ધાર કરનારી છે. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.